પાણી નહીં પાણી તમે ચમની કાઢ્યું થઈ ગયું એનું સેટિંગ મેં કરીને રાખ્યું છે. આવું સેટિંગ કરી રાખ્યું છે પેલા જો તો ઝૂમ કરજો. અને જે કામ એ બધા તો એ કામ કરવા વાળા જીસીબી બધાયું એ જીસીબી એ જીસીબી તો બનાવી પડ્યું સરપંચ આ બધું કામ છે ને ચાલુ થઈ જશે. વરસાદના કારણે પાણી ભરાયું છે વરસાદના પતી જશે ને એટલે બધું કામ ચાલુ થઈ જશે. જલ્દી કરાવો તમે કામ ચાલુ જલ્દી થઈ જશે. અને તમે સરપંચ છો કોણ છો સરપંચ જ છું. તો પેલું દિવસે દારૂ કેમ પીધો હતો એ પણ તમને દારૂ ના ના પાણી જતું જતું પાણી જ હતું પણ તમે કે દારૂ કરીને તમે ખોટી ગયા ગામમાં આપવા આ જો આ જે હોય ને આ બધું પાણી સુકાઈ જશે એટલે કામ ચાલુ થઈ જશે. પેલા છોકરાઓ બધા રમે છે એ થઈને આપણું જીસીબી અને ટ્રેક્ટર ને એ બધું કામ ચાલુ થઈ જશે. આ બધું સુકાઈ ગયેલું છે આ લાઈનો બધી આ એ બધી માટી ખટારામાં ફંગાઈ દીધા છે. માટી ગોળી નાખવાના છે. એ બધી માટી થઈ જશે. અને આ ઝાડવાળ બધું હટાવી લો બધું પડે ઉપર પડે મળી જશે બધું થઈ જશે. ટાઈમ લાગશે થોડો. દિવાળી સુધી તમારું તલાવ ઓકે થઈ જશે. દિવાળી આવતા કામ ચાલુ થઈ જશે. તો બરોબર અને આવું એ ચોમાસાની આવી તકલીફ તો રહે કારણ કે પાણી આવે અહીંથી પાણી આવે તો કોઈ સરપંચ યાર ક્યાં જાય બધું કરવા. પાણી મૂકવા પાણી તો અહીંથી આવે ત્યાંથી આવે. વરસાદનું પાણી છે ગમે ત્યાંથી આવે એટલા માટે ગ્રાન્ડ પાસ થઈ જશે. પણ દિવાળી પછી જ કામ ચાલુ કરવાનું છે. હાલ નહીં થાય. અત્યારે કામ ચાલુ કરી તો બધું ખરાબ જ થશે બગડશે અને બધું મટીરિયલ એ બગડે મજૂરી એ બગડે. એ પાણી ખાલી કરે સવારમાં કૂતરું એ ફસાઈ ગયું હતું. હા એ કહી દીધું છે. એક સિક્યુરિટી મૂક્યો છે પેન ગાડી. એ સિક્યુરિટી વાળાને બધું સિક્યુરિટી તો છે. એનો પગાર શું છે એ બધું ના કહેવાય તમને આમ આદમીને. એ બધું અમારે